પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. અમદાવાદમાં શો કરવો, મોટિવેશનલ સ્પીકરનો શો કરવો અને પૈસાથી કરવો, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પણ થયો. અઠવાડિયા પહેલા ટિકિટ સોલ્ડ આઉટનું બોર્ડ આવ્યું, પણ આજે 50% મહાનુભાવો નથી આવી શક્યા કોઈ પણ કારણસર. હું જ્યારે સાહેબને વેલકમ કરવા બહાર ઊભો હતો ને બધાને આવતા જતા જોતો હતો, અંદર આવીને બી આમ એક નજર મારી, હું ક્યારનો આમ બિલકુલ કેમેરો મારતો હતો. 70% તો જીવનમાં મજા નથી. ઘેર જઈને પ્લગમાં આંગળી ગાળી દેવાની, 5 મિનિટ થાય. તમે ગુજરાતી છો. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ ને ગાંધી. હાલે 2 છે, અને પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. ચોર્યાસી લાખ યોનિમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે, અને એમાં હાથ પગ બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તો હું શું કરું અહીંયા? હું જે ગરીબ ઘરમાં જન્મ્યો, ભગવાન કોઈ દુશ્મનને એવી ગરીબી બતાવે નહીં. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન, 10 રૂપિયા ઓટલાનું ભાડું, કાઝી સાહેબ ઉઘરાણી આવે, આપી શકાય નહીં. મારી બા ઘરે ગાજ બટન કરે, મારો મોટો ભાઈ બાપુજીને મદદ કરે. હું રોજ મારી બા મને રેશન કાર્ડની પેલી ગાંઠોવાળી ખાંડ અને પામોલીન તેલ લેવા લઈ જાય, ત્યારે બહુ શરમ આવે. મિત્રો બધા પૈસાદાર. મેં તો બા આપણે ગરીબ કેમ છીએ? મને કે ગયા જન્મમાં હારા કર્મ નથી કર્યા એટલે. તો બધું હવે તો મને કે હવે હારા કર. અને સાલું ચાલુ કર્યું, એવી મજા આવી ગઈ. સાયકલ નથી, મર્સિડીઝ આવી ગઈ, ખબર જ નથી ક્યારે આવી ગઈ. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આપણને બધાને તકલીફ શું છે? સાલી સ્કૂલ કોલેજોમાં જે ભણાવે છે ને, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે સાલું કામ આવે ને, હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. આપણને શીખવાડ્યું સુખનું વિરોધી શું? દુઃખ. દિવસનું વિરોધી શું? રાત. જન્મનું વિરોધી શું? ડફોળ બનાવે. સૂર્ય કઈ બાજુ ઉગે? પૂર્વમાં. કઈ બાજુ હાથમાં? પશ્ચિમમાં. સૂરજ ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. એ તો ત્યાં છે, તો એક દોરો ખસે ને તો પૃથ્વી સળગી જાય. આ પૃથ્વી જેવી બીજી 50,000 પૃથ્વીઓ છે આ જગતમાં. ઈશ્વર એટલે શું ખબર નથી, પાપ પુણ્ય ખબર નથી, અને નીકળી પડ્યા છે. સ્કૂલમાં હમણાં સફીનભાઈ જે વાત કરતા હતા, મા બાપ સ્કૂલમાં આવે, મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ બેના ભેગા કરે તો 80 ના થાય. મા બાપ છોકરાઓને કે આગળ વધો, એટલે કે ભીતે માથું કૂટે. ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવવું છે. બોલ, અહીં અમદાવાદમાં ભાડે નથી મળતું ભાઈ. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ હવે ધક્કો મારું, જા જા જા. મારે 2 દીકરીઓ છે, 2 મારા ભાઈની, 4 દીકરીઓનો બાપ છું, જોઈન્ટ ફેમિલીમાં રહું છું. છોકરા છોકરીને મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લાહ, આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. થોડું સમજો. બધું ચાલે છે. મોટા થાવ ખબર પડશે. હું પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરે. શું ખબર પડે? શું ધાડ મારી? તે 80 કરોડને સરકાર ખવડાવે છે. દિલ હે કે માનતા નહીં. હવે આ વિડીયો વાળા ભાઈ તમે થોડાક બેસી જજો. હા, હવે આપણે બહુ થઈ ગયું મારું. એટલે તમે સારું કામ કરો, એમાં મારે ગોખેલું ભૂલી જવાશે, બીજું કશું નહીં. એટલે બેસી જાઓ તમે મસ્ત. સરસ, બિચારા એમનું કામ છે. પછી હું જ પૂછી લા વિડીયો ક્યાં ગયો? પણ હવે આજે માફ કરી દો મને. આજે એક તો તેજસભાઈ આવ્યા છે, હું એમે થોડો ફર્સ્ટેડ, એમ થોડો બરાબર નથી, અને એમાં સફીને બેટિંગ કરી. મેં તો હાલો આપણો નંબર જ નહીં આવે. માફ કરજો, એ ઓફિસર છે, મારે એમને સાહેબ કહેવા જોઈએ, પણ એની ખાનદાની છે કે એણે બહુ જૂની વાતો આજે કરીને. એટલે એ પણ સફીન વિશે વાત કરું તો મારે પાલનપુર પાસે એક નાનકડું કાણોદર ગામ, એના મમ્મી અમારા જેવી જ પરિસ્થિતિ, અને ગરીબ ઘરમાં જન્મીને અને એને એક્સિડન્ટ થયા. એની તો સ્ટોરી બહુ જોરદાર છે, કોઈ વાર ફરીથી વાત કરીશ. પણ આવા મહાન લોકો બેઠા હોય ત્યારે સીધી વાત પર આપણે આવીએ. 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં ઘરમાં મારી વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. હું મારી વાઈફને લઈ આવું છું કે જો લોકો કેટલું સાંભળે છે.
ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. આપણે બધા જ આપણને કોઈ રસ્તો બતાવે, આપણે કંઈક કરીએ. શું કરીએ તો સફળતાની વ્યાખ્યા, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ? 50 તોલા સોનું લઈને લગ્નમાં જાય ને પહેરીને ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે કોઈ દિવસ સારો, એમ કે દાગીના પહેરવાથી ફોટા સારા આવતા હશે. સાહેબ 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે? કેમ જન્મ્યા? રામ જાણે. આવી ગયા તો આવી ગયા. કેમ મરી ગયા ખબર જ નથી. સાહેબે કીધું ને શ્રદ્ધાંજલિ, કોઈ પણ મરી જાય તો સ્વર્ગસ્થ, હલા કોઈ નર્કમાં જતું જ નથી. બધું ચાલે છે. દિવાલો ઉપર લખે ગરીબ કી સેવા પ્રભુ કી સેવા. એનો મતલબ ગરીબી ચાલુ રાખો, કે ગરીબ હશે તો સેવા થશે. ઉલ્લુ બનાવવાના ધંધા. કોઈને સાહેબ તમારામાં રસ નથી સાહેબ. પણ there were 43 civilizations in the world: Greek, Babylon, huge civilization. Out of 43, all 42 collapsed. Only Sanatan civilization survive in the world. જેમાં આપણે જન્મ્યા છે. અને એનો સંદેશ શું હતો? એવી કઈ વાત હતી કે આ દેશ પર હજારો વર્ષ લોકોએ હુમલા કર્યા, આ દેશ અડીખમ ઊભો છે. આજે પણ તમે મારા જેવા નોન પ્રોફેશનલ માણસને સાંભળવા હોય, તમે મને નથી સાંભળતા, તમે તમારી જાતને સાંભળો છો, પણ તમે બોલી નથી શકતા. હું બોલું છું. આપણને કોઈ માણસ ક્યારે ગમે છે? જ્યારે આપણું પ્રતિબિંબ એમાં દેખાય. બાકી 200-500 રૂપિયા ખર્ચીને કોઈ સાંભળવા જેવા ઘેર વિડીયો મફત આવે છે, અને એમાં અમદાવાદી. એટલે આપણે તો બહુ જ સફળ છીએ જીવનમાં, નંબર 1 સફળ છે, કોઈ તકલીફ નથી. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો. એકવાર મારા ઘરે મારા બાપુજીને મેં કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં કીધું બધા સ્કૂટર લઈને આવે ને અમારે ચાલતા. મને કે આપણો પનો નથી પહોંચતો. મેં કીધું એટલે શું? મને કે બધું હાંધા નથી મળતા. તો મેં કીધું પણ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે હાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો? હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ ત્યાં જન્મ્યા તો કોઈ તકલીફ હતી? પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હશે ને તો બેટા ધન આવી જશે. તન અને મન. સાહેબ આજે આઈ એમ 58. સાહેબે મને પૂછ્યું, કાલે મને 1 પૂરું થયું, કાલે 59 અક્ષર લાગશે. 59મું વર્ષ ચાલુ થશે. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, દવા નથી ખાતો, મસ્ત કામ કરું છું, સરસ જીવું છું. હું હમણાં બહાર અહીંયા આવતો હતો ને, અહીંયા બહાર 2 ગલ્લા છે, ત્યાં 2 છોકરાઓ ઉભેલા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. મેં તો શું છે? મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. 2 બટન ખુલ્લા, પાછળીઓ દેખાયો, પહેલી, બીજી, ત્રીજી. દેશ માટે કંઈક કરવું છે. તારા માટે કર, દેશ તો ચૂલામ જતો, તારું કરતું ચાલે. કીક નથી લાગતી. અહીંયા કીક બતાવું કોને કહેવાય તને. આ દેશમાં એક રિવાજ હતો, 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. બ્રહ્મચર્ય એટલે શું? એક તકલીફ, બ્રહ્મમાં ભગવાનમાં લીન રહેવું. એને આપણે સેક્સ સાથે જોડી દીધું. બધી પીપોળીઓ બીજી જ વાગે છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, 50 વર્ષ સુધી સંસારી રહેવું, મસ્ત બાળકો પેદા કરવા, એમને મોટા કરવા, સંસ્કાર આપવા, એમનું નસીબ હશે ત્યાં લઈ જશે. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. 50 થી 75 વર્ષ સુધી સમાજ માટે કામ કરવું. જે સમાજે આપણને નામ, ઇજ્જત, જે કંઈ નાનું મોટું કામ, એના માટે જીવવું. સાહેબ પૈસા માટે તો બધાય દોડે, સેક્સ તો જાનવરોય કરે, તો આપણા ફરક શું? અને 75 થાય એટલે પોતાની નિજાનંદ માટે જે કંઈ પ્રવૃત્તિ ગમે એ કરવી. એ દેશના લોકો અત્યારે આવડા નાના છોકરા 6ઠ્ઠા હાથમાં ભણે, જાનુ આઈ લવ યુ. ક્યાં છે? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. આ બધું ચાલુ થઈ ગયું. કંઈ હુજતું જ નથી. અહીંયા હુજાડું તને બરાબર. આવા સમયે જ્યારે તમારા જેવા સરસ મજાના લોકો સામે બેઠા હોય ત્યારે એક આનંદ અને ખુશીની વાત છે. જ્યારે મને ભાઈએ કહ્યું કે સર અમારે આવો એક પ્રોગ્રામ કરવો છે, મેં હું આવીશ. મને કે ટિકિટ શું? મેં ટિકિટ ના લે કોઈ, હું તો મફત રહ્યો છું. સાહેબ 2000 પ્રોગ્રામ કર્યા, કોઈની પાસેથી 1 રૂપિયો લીધો નથી. અને કદાચ લઉં છું તો એ ચેરિટીમાં આપી દઉં છું. લઉં છું હવે તો, કેમ કે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. એકચ્યુઅલી હું એને શોધું છું, સાલો જડતો નથી કોણે લખી વાર્તા.